હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. ચા બી બની ગઈ, કોફી બી બની ગઈ, તો નાસ્તો બી બની ગયો. આજે બનાવ્યું છે મસાલા રોટલી. થોડા સાહેબ માટે નાસ્તો જોઈએ સવારમાં. તો રાત્રે નાસ્તો જમતા નહીં, 24 કલાક નોકરી હોય એટલે દિવસે ઘરેથી ટિફિન લઈ જાય જ, એટલે સવારમાં નાસ્તો મારે બનાવવો જ પડે. રાત્રે જમતા નથી એટલે ચા બી બની ગઈ છે, એક બાજુ કોફી બને છે. તો બ્લોગમાં બની રહેજો. નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે ડાબર સાહેબ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડાબર સાહેબ જઈશી હિંમતનગર. મને કીધું મને લઈ જાઓ, એમ તો નથી લઈ જતા, તો એકલા એકલા જઈશી. દરવાજો બંધ કર્યો. બાય બાય. બાય બાય. કઈ દાળમાં કાળું છે એટલે જ મને નહીં લઈ જતા. कुछ तो है दाल में काला है, पूरी पूरी दाल काली है कि आधी दाल काली है, એટલે મને લઈ નહીં જતા. તો ગાઈડ હું તો ખાલી મજાક કરું, માર નથી જવું. હેલો ગાઈડ, તો હું તૈયાર થઈ ગઈ છું, જઉં છું બહાર. તો શાકભાજી લેવાની છે, તો સુરભીને દવાખાને લઈને જવું છે, ના સપાવો છે. હવે સુરભીને 2 જણ જઈએ છે. સુરભી તાળું કે છે, તો આરે તો ઊંઘી ગયેલો છે. થોડા સાહેબ તો ગયા બહાર. તમે સુરભીને 2 જણ જઈએ છે, જઈને આવીએ ફટાફટ. નહીં કે ફટાફટ. અને હવે બનાવી દઉં જમવા. તો શાકભાજી લઈને અહીં મૂકી દીધી છે. ભીંડા અને ગલકો અને તેલ લાવીશું. તેલ ખલાસ થઈ ગયું. 5 લીટરનું ડબ્બું જ લાવું છું. મને છે ને 15 લીટરવાળો ડબ્બો નથી ગમતો. એ કોણ માથાકૂટ કરે, કાઢવું બહુ માથાકૂટ છે એમાં. તો સુરભીને ના સપાઈ આવી તો ગરમી તો બહુ બધી લાગે. વરસાદ તો આવીને રહી જાય. શાક બનાવી દે ફટાફટ. ડામર સાહેબ આવી જશે, હિંમતનગર ગયા છે. જમવાનું બની ગયું. સુરભીએ તો જેવી રોટલી બનતી એવી જ ખાઈ લીધું. રોટલી ને ગલકાનું શાક. એમ પપ્પા હવે આવવાના તૈયારી છે. હવે તો ના, પણ વાર લાગશે, કલાક 1-1.5 કલાક થઈ જશે. તો મેં તો બનાવી દીધું. લાગી છે ભૂખ, તો હું જમી લઉં. તો મને છે ને એક વસ્તુ મંગાવી છે એમને જોડે, મજરાથી ગોટા મંગાવે છે બટેકાવાળા. મને બહુ ભાવે છે, તો હું જમી લઉં. ગાઈ ભૂખ લાગી છે. ગાઈ અમારા માટે ડામર સેપ્સ લાયા છે, ગોટા લાયા છે. જોયા તો સલાડના ગોટા છે, બહુ ભાવે છે અમને, મજા આવે. બટેકાવાળા છે, અંદર સરસ બટેકા ભરીને આપીશું. કેટલા વર્ષોથી અમે ત્યાં ખાઈએ છીએ, ગરમા ગરમ. અને મોંઘા બી બહુ હોય છે, 400 રૂપિયા કિલો, 200 રૂપિયા 500. પણ હજુ પહેલા મસ્ત બનાવતી હતી. પહેલા જેવા હજી નહીં બનતા આવે. આદુ લસણ બધું નાખે છે અંદર. તમે ટેસ્ટ કે બહુ મસ્ત લાગે છે. 2 જણ તો ખાઈ રહ્યા, હું તો હજુ તો બહુ મસ્ત છે. આજનો સમય થઈ ગયો છે, તો હું બનાવું જમવા. તો ડુંગળી બટેકાનું શાક બનાવું. તો શું બનાવું વિચાર કરું. દિવસે તો ગલકા બનાવ્યા હતા, તો થોડુંક શાક પડ્યું છે, તો ડુંગળી બટેકા બનાવી દઉં ફટાફટ. તો સુરભીને એ પપ્પા લઈને ગયા છે દવાખાને બતાવવા માટે. જમવા બનાવી દઉં. કામ તો ચાલુ જ હોય, આખો દિવસ પૂરો જ નથી થતો. જુઠ્ઠું બોલતી હતી ને, મને બાટલો સડાયો એમ, તો આરે ઇન્જેક્શન એના પાછળ લઈને દોડ્યો આપવા માટે. એવું જુઠ્ઠું બોલતી હતી એટલે એમ પપ્પાએ જુઠ્ઠું બોલતા હતા. હું તો જમવા બનાવી, બેહરી શાક બનાવી દી, રોટલી બનાવી દી, આરે જમી લીધું. તો આમ કે બંને અમે તો 10 વાગે આવશું એમ. એટલું બધું જુઠ્ઠું બોલે. જમવાનું બની ગયું છે અમારે, ડુંગળી બટેકાનું શાક અને રોટલી. બેસી ગયા, જમવાનું બની ગયું. એટલે સુરભી 2 જણ ડુંગળી બટેકાનું શાક. આજે તમે કોરું શાક બનાવ્યું છે, લીંબુ બી નાખ્યું, થોડુંક જ કાઢ્યું છે, એમ જ મેં થોડુંક કાઢ્યું છે. સુરભી પપ્પા તો નથી.
એમનું નથી જમવું એટલે મારે જ ખાવું.